અંકલેશ્વર જેડીસીના સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં યુવાન પુત્રએ સગી જનેતાને જ હત્યા કરી હતી. ગુસ્સાના આવેશમાં પુત્રએ માતાના ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. જો કે જેડીસી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જેડીસીમાં સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 205 રહેતા અને મૂળ હરિયાણાના રહેવાસી રણજીતસિંહ બેડવાલે સગા પુત્ર વિરુદ્ધ માતાની હત્યા અંગેની જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. જેમાં તારીખ 6 શનિવારના બપોરના અરસામાં 27 વર્ષે પુત્ર સિદ્ધાર્થ બેડવાલ અને તેના માતા ઇન્દ્રવતી રણજીતસિંહ બેડવાલ ઘરે એકલા હતા. દરમિયાન સિદ્ધાર્થને કોઈ બાબતે ગુસ્સો આવતા માતા પર ઉપરા છાપરી તીક્ષ્ણ ચપ્પુના ઘા કર્યા હતા અને માતાના લોહીલુહાણ હાલતમાં રૂમમાં લોહીના ખાબોચિયા ધરી પડ્યા હતા. ઘટના બાદ સિદ્ધાર્થે પોતાના પિતા રણજીતસિંહ અને બનેવીને ફોન કરીને તાત્કાલિક ઘરે આવવા માટે કહ્યું હતું. જે ફોન કોલ મળતા સાથે જ તેના પિતા અને બનેવી ઘરે દોડી આવ્યા હતા અને પુત્ર સિદ્ધાર્થે ઘટનાને અંગે પિતા અને બનેવીને હકીકત જણાવતા તેઓના પગ નીચે જમીન સરકી ગઈ હતી. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે ગુસ્સો વધારે આવતા મેં માતાને ચપ્પુના ઘા મારી પોતાને ઘાત ઉતારી દીધા છે. જ્યારે લોહીના ખાબોચિયા પોતાના પત્ની ઇન્દ્રવતીને જોતા જ રણજીતસિંહ બેડવાલ સ્પષ્ટ થઈ ગયા હતા અને તેઓએ પોતાના મિત્રને ઘરે બોલાવ્યા હતા અને પુત્રને ઘરમાં બંધ કરીને જેડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને માતાને હત્યા કરનાર પુત્ર સિદ્ધાર્થ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેડીસી પોલીસે હત્યાના પુત્ર સિદ્ધાર્થ વિરુદ્ધ માતાની હત્યા બદલ ગુનો દર્જ કરીને તેની ધરપકડ કરી હતી અને ઘરના પાછળ સાચી હકીકત જાણવા બાદ જેડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.